નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા પાકોની જુદી જુદી ટેકનોલોજીઓ જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ અથવા આપણા સંશોધન કેન્દ્રો દ્વારા ભલામણ થયેલી ખેતીની જે પણ ટેકનોલોજીઓ છે એને તમારા સુધી પહોંચાડવા માટેનું આ એક માધ્યમ છે. અને આ માધ્યમનો ઉપયોગ કરી અને ખેતીની અંદર કેમ નફાકારકતા વધારી શકાય એવા સતત આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એની અંદર જુદા જુદા વિષયોને આપણે આવડતા હોઈએ. આજે જે વાત કરવી છે એ વિષય ખૂબ અગત્યનો છે. આમ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ પાકનું વાવેતર થાય. એ પાક એટલે દિવેલાનો પાક, જ્યારે એરંડા કહેવામાં આવે અથવા તો કેસ્ટર તરીકે આપણે ઓળખીએ. તો આ દિવેલાનો જે પાક છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર, ઘણા બધા જિલ્લાઓમાં અને ગામડાઓમાં આ પાક વાવતો હોય. હવે આ પાકની જે અગત્યતા છે, ખાસ કરીને આ પાકને વાવેતરનો ક્યારે સમય કહી શકાય, કઈ કઈ જાતો એની અંદર મહત્વની છે, એને આબોહવા અને જમીન કેવા પ્રકારની જોઈ, આ બધી જ વાતો ખાસ કરીને આ વિડીયોની અંદર કરવી છે. મિત્રો, તો જે લોકોને એરંડા વાવવાના છે અથવા પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે તમારા માટે ખૂબ અગત્યની બાબતો આની અંદર આવરી લેવામાં આવી છે અને એ બાબતોની ચર્ચા મિત્રો આજે આ મારા વિડીયોમાં કરવી છે. તો આ વિડીયો શરૂ કરવા પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલું તો એને સબસ્ક્રાઇબ કરી લો. આ નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થઈ જશે. ત્યારબાદ આ વિડીયો જો તમને ગમે, પૂરો જોઈને જો ગમતો હોય તો એને લાઇક કરજો અને બીજા મિત્રોને શેર પણ કરી દેજો. મિત્રો, ખાસ કરીને દિવેલાનો પાક છે એ દેશનો ઘણી કંઈક અગત્યનો એક અખાદ્ય પાક છે જેને આપણે ખાઈ નથી શકતા, પરંતુ દિવેલાનું ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ મહત્વ છે. તેનો ઉપયોગ ખાસ કરીને દવાથી માંડી અને વિવિધ ઉદ્યોગોમાં આ દિવેલાનો ઉપયોગ થાય, એટલે દિવેલાના ભાવ અથવા બજાર એની સાથે સંકળાયેલું છે. બીજું, એની જે તેલની ગુણવત્તાને લીધે એનો એન્જિનની અંદર, ખાસ કરીને એન્જિનના ઓઇલમાં ઉપયોગ થતો હોય, રંગ રસાયણો જે બનાવવામાં આવે એની બનાવટમાં ઉપયોગ થાય, અને ઔદ્યોગિક જે ઘણી બધી બનાવટો છે એમાં ખાસ કરીને પ્લાસ્ટિક હોય, સાબુ હોય, છાપકામની શાહી હોય, મીણ હોય, હાર્ડ પ્લાસ્ટિકની જે પણ સીટો બને, રબર બને, કોસ્મેટિક આઇટમો બને, અને આ રીતે દવાઓની અંદર પણ આનો ખૂબ મોટો ઉપયોગ છે. એટલે દિવેલાનું આર્થિક રીતે અર્થકરણની અંદર પણ ખૂબ મિત્રો મહત્વ છે. અને ખાસ કરીને એના છોડના જે માવાનો ઉપયોગ, પૂઠા અને જે આપણા વર્તમાનપત્રો, સમાચાર આવતા હોય એના જે કાગળ બનાવવામાં પણ એનો ખૂબ મોટો ઉપયોગ થાય. એટલે અને બીજું, દિવેલીનો જે ખોળ છે, એરંડાનો ખોળ કહીએ અથવા દિવેલીનો જે ખોળ છે, એનો અંદર ખાસ કરીને રેસિન નામનું જે તત્વ હોય, આ કેફી તત્વને લીધે આપણે એને ખાસ કરીને ખેતીમાં ઉપયોગ કરીને ખૂબ જીવાત નિયંત્રણમાં પણ એનો ઉપયોગ કરતા હોય. પરંતુ આ જે કેફીન તત્વ છે એના લીધે એને આપણે પશુપાલનમાં નથી ઉપયોગ કરી શકતા, પણ ખેતીમાં ચોક્કસથી એનો ઉપયોગ કરી શકાય. આની અંદર 4% જેટલું નાઇટ્રોજન હોય આ ખોળની અંદર. ઘણા મિત્રોને ખ્યાલ નહીં હોય તો આ નાઇટ્રોજન 4% જે તત્વ છે એને જમીનની ફળદ્રુપતા માટે અથવા તો સેન્દ્રિય ખાતર તરીકે પણ મિત્રો આ ઓર્ગેનિક મેટર વસ્તુનો ઉપયોગ આપણે ઘણી વખત ખેતીમાં કરતા હોય, એનો ઉત્તમ ખોળ તરીકે આ એરંડીનો ખોળ આપણે મિત્રો કરી શકીએ. બીજું, હવે આ પાકને જમીન અને આબોહવા કેવી જોઈએ એ પણ ખૂબ અગત્યનું છે, કારણ કે દિવેલા છે એ લાંબા ગાળાનો પાક છે. ખાસ કરીને 7 થી 8 મહિના ઊભો રહેતો આ પાક છે, એટલે 2 ઋતુ કવર કરતો હોય. તો એના માટે ખાસ કરીને ફળદ્રુપ, સારા નિતારવાળી જમીન જો હોય તો એને ખૂબ માફક આવતી હોય, આ જમીનમાં ઉત્પાદન સારામાં સારું મળે. બીજું, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અને કાળી જમીન અથવા તો ક્ષારી જમીન છે એ આ પાકને માફક આવતી નથી, એટલે એ પાકનું વાવેતર આવી જમીનમાં ખાસ કરીને મિત્રો ન કરવું જોઈએ. બીજું કે જે મધ્યમ અમ્લીય જમીન હોય એમાં પણ આ પાક ખાસ કરીને લઈ શકાતો નથી, એ પણ જમીન આના માટે અનુકૂળ નથી. બીજું કે જે સારી નિતાર શક્તિવાળી હોય, મધ્યમ કાળી હોય, ગોરાડું હોય, રેતાળ જમીન જે છે એ આ પાકને સૌથી વધારે માફક આવે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની જમીન જે આ રેતાળ ટાઈપની છે એટલા માટે પાક ત્યાં ખૂબ સારી રીતે અને સારો ઉત્પાદન આપણે મિત્રો લઈ શકીએ. બીજું, આ પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય, એટલે કે બિનપિયત પાક તરીકે પણ સૂકા જે વિસ્તારો છે ત્યાં પણ આનું ખૂબ સારું ઉત્પાદન આપણે એરંડા અથવા દિવેલાનું મિત્રો લઈ શકીએ. અને એની સામે ખાસ કરીને વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી, કારણ કે આ પાકની અંદર જો ઠંડી વધારે પડે અથવા હિમ પડે તો આ પાકની સહન શક્તિ નથી. એ સમયે એટલે આવા વાતાવરણના પરિબળોની અંદર ઘણી વખત નુકસાન થતું હોય. આ પાકને વાવણી માટે ખાસ કરીને મિત્રો જ્યારે જમીનની તૈયારી છે, ઉનાળામાં ખાસ મિત્રો ઊંડી ખેડ કરવાની આપણે જનરલ ભલામણ કરતા હોય. ખેડ કર્યા પછી હળથી 1 આડી અને 2 કરબથી ઊભી ખેડ કરી અને ખાસ કરીને એની સમાર મારી જમીનને સમતલ કરી અને જો એરંડાનું વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન લઈ શકાય. તો આ એક જમીન અને આબોહવા પણ આના માટે ખૂબ અગત્યનું પાસું છે. હવે સૌથી અગત્યની એરંડાના માટે બાબત હોય તો એનું વાવેતરનો સમય છે. ઘણી વખત મિત્રો એરંડાનું વહેલું અથવા મોડું વાવેતર કરવાથી પણ ઘણી વખત નુકસાન થતું હોય. ખૂબ વહેલું કરીએ તોય નુકસાન થાય, ખૂબ મોટું કરીએ તોય નુકસાન થાય. બીજું, વાવેતરનો સમય જો યોગ્ય હશે તો જ તમને એરંડાનું ઉત્પાદન સારામાં સારું મળશે. આપણી કૃષિ યુનિવર્સિટીઓની જે ભલામણ છે એમાં એરંડા અથવા તો જે દિવેલાનું વાવેતર છે ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈ
અને ઓગસ્ટની ત્રીજું અઠવાડિયું અથવા તો 20-25 ઓગસ્ટ સુધી આપણે જનરલી ભલામણ એની અંદર કરતા હોય. એટલે તારીખના સમયની અંદર પણ આપણે 10-15 જુલાઈ આજુબાજુથી વાવેતર લઈ અને ઓગસ્ટ એન્ડ સુધી આનું મિત્રો દિવેલાનું વાવેતર કરી શકીએ. પરંતુ કૃષિ યુનિવર્સિટીઓની જે ભલામણો છે એ અલગ અલગ પ્રકારની થઈ. એક ભલામણ આપણી કૃષિ યુનિવર્સિટી એવી કરી કે 15 ઓગસ્ટ પછી જો એરંડાનું વાવેતર કરવામાં આવે તો એનામાં કેસ્ટર સેમિલ ઉપર, એટલે તમે જે ઘોડિયા ઈયળ કહો છો, આ ઈયળનો ખૂબ ઉપદ્રવ રહેતો હોય કે એરંડા વાવતો એને ખ્યાલ હશે કે આ ઘોડિયા ઈયળ જે આ રીતના હાલતી હોય તો કેસ્ટર સેમિલ ઉપર કહેવામાં આવે. એ ઘોડિયા ઈયળનું નુકસાન ઘટાડવું હોય તો 15 ઓગસ્ટ પછી વાવેતર કરવું જોઈએ. બીજું ઘણી વખત બીજી ભલામણ મિત્રો એવી પણ છે કે સપ્ટેમ્બર મહિનામાં જો શરૂઆતમાં વાવેતર કરવામાં આવે તો ખાસ કરીને સપ્ટેમ્બરની જે મહિનામાં વાવેતર થાય એના લીધે ઉત્પાદન વધતું હોય એવી પણ ભલામણ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા થતી હોય. પરંતુ ખાસ કરીને એરંડાના પાકમાં જેમ ગરમી વધે એમ એના જે ફૂલ છે એમાં નર અને માદા ફૂલ હોય તો નર ફૂલોની સંખ્યા વધી જાય અને માદા ફૂલ ઘણી વખત ઘટી જતા હોય તો આ જે રેશિયો છે એના લીધે ઉત્પાદન વધવાની શક્યતા રહે. એટલે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ખાસ આપણી યુનિવર્સિટીઓએ વાવેતરની ભલામણો કરી, પણ વિસ્તાર વાઇઝ જમીન આબોહવા પ્રમાણે આપણે થોડુંક એનું આયોજન કરવું જોઈએ. પરંતુ ખાસ કરીને એરંડા અને દિવેલાનું જે વાવેતર છે એ ખેડૂતોનો અનુભવ જોઈએ, અથવા ખેડૂતોની સાથે જે એરંડા વાવતા ખેડૂતો મિત્રો તમે ખાસ તમારી અંદરો અંદર જ્યારે ચર્ચા કરશો અથવા એકબીજા ખેડૂતોને પૂછશો ત્યારે તમને ખ્યાલ આવશે કે 15 જુલાઈની આજુબાજુનું જે વાવેતર છે એની અંદર આપણે સૌથી એટલે 15 થી 25 જુલાઈમાં જો વાવેતર કરવામાં આવે એ સમયમાં તો સારામાં સારું ઉત્પાદન એરંડાનું મિત્રો આપણે મેળવી શકીએ. કારણ કે એરંડા મેં કીધું એમ અગાઉ કે લાંબા ગાળાનો પાક છે, 7 થી 8 મહિના સુધીનો આ પાક કહી શકાય, એટલે 2 સિઝન કવર કરતો હોય. તો આ જે ખાસ કરીને એ કારણે લીધે કે જ્યાં શિયાળો વહેલો પૂરો થઈ જતો હોય અને ખાસ કરીને ગરમી વધારે પડે તો પાણીની સમસ્યા પણ થાય અને એના માટે ખાસ કરીને એટલા માટે જો થોડું સમયસર એટલે કે જુલાઈ મહિનામાં વાવેતર કરી લઈએ તો આ પાણીની સમસ્યા અથવા પિયતની સમસ્યા પણ આપણે રહેતી નથી. ઘણી વખત આપણે પાછળની અવસ્થામાં જો ગરમીના કારણે માળમાં તકલીફ પડે અને ઉત્પાદન પૂરતું ન મળતું ન હોય એટલા માટે પણ આ વાવેતરનો જે સમય છે મારી દ્રષ્ટિએ 15 થી 25 જુલાઈની અંદર વાવેતર કરી લેવું જોઈએ. મિત્રો એરંડા માટે વાવેતર અંતર ખૂબ જ મહત્વનું છે અને આની અંદર 2 રીતે આપણે જોઈ શકીએ. એક તો જમીન અને વેરાયટી ઉપર ખાસ કરીને મિત્રો આધાર રાખતું હોય, બીજું પિયત અથવા બિનપિયત. હવે પિયત જ્યાં વિસ્તાર છે એના માટે 2 હાર વચ્ચે 5 ફૂટનું અંતર અને 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર મિત્રો આપણે રાખવાની ભલામણ કરીએ. એટલે પિયત વાળો વિસ્તાર હોય તો 5 ફૂટના અંતરે 2 પાટલામાં 5 ફૂટનું હાર વચ્ચે રાખે અંતર, 2 છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખીએ. જ્યાં બિનપિયત છે અને થોડીક જમીન નબળી હોય એટલે એના છોડની વૃદ્ધિ વિકાસ બરાબર ન થતો હોય એટલે બિનપિયત વિસ્તાર માટે 2 હાર વચ્ચે 4 ફૂટનું અંતર અને 2 છોડ વચ્ચે 1.5 ફૂટના અંતરે મિત્રો આપણે ખાસ કરીને આ એરંડા વાવવા જોઈએ. મિત્રો હવે ખાસ કરીને એની વેરાયટી જાતો કઈ વાવી જોઈએ, કારણ કે સૌથી અગત્યનો ખેડૂતો માટે પ્રશ્ન ઘણી બધી આવતો હોય અને આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ઘણી બધી વેરાયટીઓની ભલામણ કરી. છેલ્લા ઘણા વર્ષોમાં સારી વેરાયટીઓ હાઇબ્રિડ વેરાયટીઓની ભલામણ થઈ. પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓના પણ આ એરંડા અથવા તો દિવેલાના બિયારણો મળતા હોય તો એ સારી જાતોના બિયારણો આપણે મિત્રો વાવી શકીએ. હવે થોડીક વેરાયટીઓની જો વાત કરું તો ગુજરાત રાજ્યના જે વધુ ઉત્પાદન લેવા માટે ખાસ કરીને સુધારેલી જે હાઇબ્રિડ જાતોની ભલામણ કરવામાં આવી એની અંદર 2 જાતો GCS 7 અને GCS 9 એટલે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 7 નંબર અને ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 9 નંબર, આ 2 જાતો ખૂબ જ વધુ ઉત્પાદન આપતી મૂળના કોવાડાના રોગ સામે પ્રતિકારક જાત છે. એટલે વાવણી જ્યારે કરવી હોય તો આ જાતો પસંદ કરવી જોઈએ અને અત્યારે જ ખાસ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા એના બિયારણનું વેચાણ પણ શરૂ થઈ જતું હોય. ખાસ કરીને 9 નંબરની જાતનું બિયારણનું વેચાણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એના વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવ્યું છે કે એનું વેચાણ પણ મિત્રો થતું હોય. હવે થોડીક હું વાત કરી લઉં કે આ જાત ક્યારે કઈ જાત છે, ક્યારે રિલીઝ થઈ, ક્યારે બહાર પડી અને એની લાક્ષણિકતાઓને કેટલું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે. તો પહેલા GCS 7 નંબરની વેરાયટી ખૂબ જૂની ખૂબ સારી વેરાયટી છે, 2006 ની અંદર રિલીઝ કરવામાં આવી. એ 24 થી 25 મણ 16 ગુઠાના વિઘટિત ઉત્પાદનની ક્ષમતા ધરાવે. કારણ કે આના જો લક્ષણો જોઈએ તો એનું લાલ થડ છે, અર્ધ ખાસ કરીને કાંટાવાળી ગોગડાના હોય, સુકારા અને મૂળના કોહરા સામે પ્રતિકારક જાત છે અને પિયતમાં વધુ ઉત્પાદન આપતી જાત છે. બીજી એના પછી GCS 8 નંબરની જાત આવી જે 2017માં રિલીઝ થઈ, 30 મણ ઉત્પાદન શક્તિ છે અને ખાસ કરીને આ જાતના લક્ષણોમાં પણ પિયત વિસ્તાર માટે આ જાતની ખાસ કરીને 8 નંબરની ભલામણ કરવામાં આવી. સુકારાના રોગ સામે પણ આ જાત પ્રતિકારક છે અને મૂળના કોહવારા સામે સહન શક્તિ ફક્ત ધરાવે, પ્રતિકારકતા નથી. હવે 9 નંબરની જાત જે ખૂબ મહત્વની છે GCS 9 એટલે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 9 નંબરની જાત 2017માં રિલીઝ થઈ અને એની ઉત્પાદન ક્ષમતા 32 મણ જેવી 16 ગુઠાના વીઘામાં 32 મણ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે. એનું પણ લાલ થડ છે, સારી છે, ખાસ કરીને કાંટાવાળાના ગોગડા છે, મધ્યમ ઊંચાઈ ધરાવતી આ જાત છે. બીજું સુકારા અને મૂળના કોવારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે, વધુ ડાળીઓ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી આ જાત છે.
પિયત વિસ્તાર માટે મિત્રો ખાસ કરીને 9 નંબરનું મારી દ્રષ્ટિએ વાવેતર મિત્રો કરવું જોઈએ. આ જાત જો વાવશો તો ઘણો ફાયદો પણ લઈ શકાય છે અને આ જાત ખૂબ સારી જાતોની અંદર ગણના પણ થાય. ત્યારબાદ જીસીએસ 10 નંબરની જાત આવી જે 2019માં રિલીઝ થઈ. એની પણ 32 મણ જેટલી ઉત્પાદન શક્તિ છે. ખાસ કરીને આ જાતની ખાસિયત એ છે કે 115 દિવસમાં જ પહેલી એની કાપણી આવી જાય. એટલે પહેલી આપણે માળ ઉતારવાનો સમય છે 115-120 દિવસ, 4 મહિને શરૂ થઈ જતું હોય. બીજું આ પણ લાલ થડવાળી છે, સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી આ જાત છે. 100 દાણાનું જો આનું વજન જોઈએ તો 35 ગ્રામ જેવું છે. ખાસ કરીને સુસ્યા પ્રકારની એટલે સકિંગ પેસ્ટ સામે એની અંદર ઓછા પ્રમાણમાં જીવાતો આવતી હોય અને તેલના ટકા છે 50% તેલની ટકાવારી પણ ધરાવે. ત્યાર પછી જે રિલીઝ જાત થઈ એ જીસીએસ 11 છે. ખાસ કરીને આ જાત છે મધ્ય ગુજરાત માટે આમ તો ભલામણ કરવામાં આવી. 2018ની અંદર રિલીઝ થઈ. એનું પણ 26 મણ જેટલું ઉત્પાદન શક્તિ છે. આ પણ લાલ થડ ધરાવે. ખાસ કરીને એની સીધી ડાળી ધરાવતી આ જાત છે. ખાસ કરીને એની વાત કરીએ તો કાંટાવાળા ગોગડા અને ઘાટી માળ ધરાવતી સુકારા સામે પ્રતિકારક જાત છે. ટૂંકા ગાળામાં એટલે કે 110 દિવસની આજુબાજુ જ એની પહેલી કાપણી મિત્રો આ જાતની આવી જતી હોય અને આ જાત જે કહી શકાય 180 દિવસે ખાસ કરીને પાકતી પિયત અને બિનપિયત ખેતીમાં ખૂબ અનુકૂળ જાત કહી શકાય. એટલે 11 નંબરની જાત પણ આ રીતના મિત્રો વવાતી હોય. તો આ જે આખી વાતો છે એ ખાસ કરીને જાતોની છે. જાતોની અંદર બે મેં કીધું એમ ખૂબ અગત્યની જાત જીસીએસ 7 અને જીસીએસ 9. જીસીએસ 9 નંબરની જાતનું વાવેતર કરી શકાય જે 2017માં રિલીઝ થઈને ખૂબ સારી જાત કહી શકાય. હવે મિત્રો જ્યારે પણ બિયાણ વાવો ત્યારે બીજ માવજત ખૂબ અગત્યની હોય. જમીનજન્ય અને ખાસ કરીને બીજજન્ય જે ફૂગના એટેક થતા હોય તો એને માટે રોગના આપણે જે આ છોડ વાવીએ છીએ જે બીજ વાવીએ છીએ એને પટ આપવો ખૂબ જરૂર છે. અને પટ માટે હું વારંવાર કહું છું કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ દવા 1 કિલો બિયારણની 2.5 ગ્રામ. બીજી જે પટ માટેની દવા છે એમાં ખાસ કરીને કાર્બોક્સિન પ્લસ થાઇરમ જેવી ફૂગનાશક દવા 2.5 થી 3 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ પટ આપીને વાવેતર કરીએ તો ખૂબ સારા ફૂગજન્ય જે પ્રોબ્લેમ આવતા એની સામે નિયંત્રણ મળી શકે. અને આ જે દિવેલાની હાઇબ્રિડ જાતો છે એમાં પણ મિત્રો ખાસ કરીને પ્રમાણિત બિયારણ જ વાપરવાનો આગ્રહ રાખીએ. જે પણ પ્રાઇવેટ ક્યાંયથી પણ ખરીદીએ તો પાકા બિલ સાથે એના લોટ નંબર સાથે બિલ લઈને જ આ વેરાયટીઓ લઈ અને એનું ખેતરમાં વાવેતર કરી અને ખૂબ સારો પાક લઈ શકાય. બીજા જે પાછળથી પ્રશ્નો આવતા હોય, ઘણી વખત ઉત્પાદનના આવતા હોય, ઘણી વખત એની મેલ ફિમેલના પ્રશ્નો આવતા હોય, માળ ન બંધાવાના પ્રશ્નો આવતા હોય, એ બધા પ્રશ્નોથી આપણે બચી શકીએ. તો ખાસ આજે મારી આજના વિડીયોની અંદર વાત હતી આખી દિવેલા એટલે કે એરંડાના વાવેતરમાં કઈ કઈ કાળજીઓ, આબોહવા કેવી, જમીન કેવી જોઈએ, જમીનની તૈયારી, કઈ જાતો અને ખાસ કરીને બિયારણની બીજ માવજત. મને લાગે મિત્રો આમ બધી જ માહિતીઓ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558294828. આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ પણ કરી શકશો. સાથે મળીને નિરાકરણ લાવવાના પ્રયત્ન કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.